તરંગ 16મો. સ્વામિનારાયણ હરે. શ્રોતાજન હવે સાંભળો સર્વ થઈ સાવધાન. પાવન છુપૈયા પૂરમાં શું કરે છે ભગવાન. આંબલીના તરુ તળે ચોતરો જે સુંદર સાર. તેહના હેઠે સહુ બેઠા આનંદ ભેર અપાર. દુંદત્રવાળી ત્યાં બોલિયા પોતાના પુત્રની સાથ. વૃક્ષ ઉપર ચડી જુઓ મોતીરામ સનાથ. આવે છે મોટું સૈન્ય જાણે મુને ભાસે છે એમાં. માટે નક્કી કરો આ સમે તો ટળે મારો વેમાં. એવું સુણી ઉભા થયા છે મોતીત્રવાળી જ્યાં. શ્રી હરિએ રૂપ વધાર્યું આકાશ માર્ગે ત્યાં. આંબલી વૃક્ષથી મહારાજ શ્રી હરિ વધ્યા કરવા કાજ. જોયું દિશાઓમાં જગદીશ સૈન્ય આવતું દેખ્યું જે દિશ. શિશુ રૂપે થયા ઘન શ્યામા બોલ્યા ધર્મ પ્રત્યે સુખધામા. ઉત્તર દિશે સૈન્ય જણાય આપણા ગામ સામું તણાય. માટે ચાલો દાદાજી અહીંથી હવે જાવું છું પૈયા માહીથી. જુઓ લીલા કરે જગરાય જોઈ ધર્માદિ વિસ્મય થાય. સાથે લીધા જેવો જે સામાના ભર્યો શકટ માહીની દાના. ગાયો બેલ મહીસી એ આદ લઈ ચાલ્યા તજીને પ્રમાદ. નાગપુરે પહોંચ્યા છે જરૂર ધર્મદેવ થયા તૃષાતુર. હતું ત્યાં એક વડનું વૃક્ષ તેના તળે બેઠા છે પ્રત્યક્ષ. રામ પ્રતાપને કહે ભાઈ મારે તો પાણી પીવું છે આઈ. ગમે ત્યાંથી લાવો ભાઈ તોય ત્યારે શાંતિ થશે મુને સોય. બોલ્યા અનંતજી સુખવાણી હે દાદા હાલ લાવું છું પાણી. એવું સાંભળી શ્રી ઘન શ્યામા જાય જલ લેવા ગુણ ગ્રામ. પોતાના જે સખા મહાભાગ વેણી માધવ રામ પ્રયાગ. તેને સંગે લઈને સધાવ્યા ચારે જણા કુવા પર આવ્યા. વેણી રામ કહે ઘન શ્યામા દોરી વિના શું કરવું કામ. હરિ કે તમે હિંમત રાખો મનમાં કાંઈ ચિંતા ન દાખો. એમાં કહી લાંબો કર્યો કર કૂવો જળે ભરાયો સત્વર.
કાંઠા સુધી ભરાયું છે જળ, જુઓ બલવંતજીનું બળ. લોટા ભરી લીધા લઘુવેશ, પાછા વળ્યા ત્યાંથી પરમેશ. લાવી પાયું પિતાજીને એહ, પાણી પીધે શાંતિ પામ્યા તેહ. વૃષદેવ કહે છે વચના, સુણો ઘન શ્યામ મારા તન. ઊંડા કૂવામાંથી જળ ભર્યું, દોરી વિના કહો કેમ કર્યું. વેણી રામે તે વૃત્તાંત કહ્યું, ધર્મ દેવે તે ધ્યાનમાં લહ્યું. એટલામાં મોટા ભાઈ આવ્યા, લોટો જળનો ભરીને લાવ્યા. ધર્મદેવ કહે સુણો ભાઈ, ભલે લાવ્યા તમે જળ અહીં. લાખ લોટા લાવો તમે ભરી, ગયો વખત ના મળે ફરી. ઘન શ્યામ લાવ્યા જેહ પડે, એવો અવસર તો ન મળે. ઘન શ્યામે સાચવી જે ઘડી, તેની વાત મોટી થઈ પડી. તમે પાણી તો લાવ્યા છો પ્રીતે, તેનું તો ફળ છે બીજી રીતે. એ વચન સુણ્યું અવિનાશ, મંદ મંદ કરે છે તે હાસ. માતાને કરાવ્યું જળપાના, એવા દયાળુ છે ભગવાન. સુણો ત્યાર પછી ત્યાં શું થયું, ઓલ્યા નવાબનું સૈન્ય ગયું. ત્યાંથી નિરભે થઈ નિરધાર, સર્વે આવ્યા છુપૈયા મોજાર. કરે એવા ચરિત્ર કૃપાળુ, આપે આનંદ નિત્ય દયાળુ. કૃષ્ણ સર માત્ર વાળી કહેવાય, પ્રેમવતીના પિતા એ થાય. રેવા સારું ગયા તરે ગામાં, 3 વર્ષ રહ્યા તે હઠામાં. ત્યાંથી છુપૈયા પુર તે આવ્યા, સાથે વસંતાદિકને લાવ્યા. આવ્યા રમાડવા શ્રી હરિને, લીધા યુત્સંગે હેત કરીને. જેટલી બાયું બેઠી છે ઠામે, તેટલા રૂપ ધર્યા છે શ્યામે. એકેકા રૂપે સર્વને સાથ, દેખ્યા દુંદત્ર વાળીએ નાથ. મોતી રામને કહે અનુપ, જુઓ પ્રભુએ ધર્યું છે રૂપ. કહે મોતી હું તો ભાડું એક, બીજા રૂપ ન દેખું વિશેક. એમાં કેતા સ્ત્રીઓના યોત્સંગે, દીઠા વાલ મને રસ રંગે. જુદે જુદે રૂપે એમાં જોયા, મોટા મોટા મુનિવર મોહ્યા. એમાં કરતાની સાથ જ્યારે,
ધુન્ય આરતી કરી છે ત્યારે પછી ચોતરા ઉપર ગયા વશરામ આદિ સુઈ રહ્યા મધ્યરાત્રિએ આંગણામાં એક પુરુષ ઉભો છે ત્યાંય એ સમે ઘેલાત્ર વાળી જાગ્યા દેખીને દિલમાં બીવા લાગ્યા પછે હરિ પ્રસાદ ને તરતા જગાડીને કહી દીધું શરત ધર્મદેવે પૂછ્યું જઈ પાસ કોણ ઉભો છે મુજ આવાસ બોલ્યો પુરુષ દેઈને માના પિતાજી એ તો હું હનુમાન આવીને ઉભો છું યાણે ઠામે મુને આજ્ઞા કરી છે શ્રી રામે ઇષ્ટ આજ્ઞા હું શીશ ધરું છું તવ પુત્રની સેવા કરું છું ઘેલાત્ર વાળી આવ્યા છે દોડી મારુતિને નમ્યા કર જોડી કરી પ્રાર્થના દઈ માના થયા મારુતિ અંતરધાના ઘેલાત્ર વાળીએ મન ધારી કહી સર્વેને વાત વિસ્તારી હવે જુઓ પ્રભુના ચરિત્ર સુણતા થાય પાપી પવિત્ર ભૂખ્યા થયા હશે ભગવાના એમ માતાએ જાણ્યું છે માના આપી જાનુનીએ તેણી વાર ટાઢી ખીચડી પાત્ર મુઝાર દૂધ કાઢવા જાઉં છું યમો ધીરે ધીરે જમો ભાઈ તમો દોવા જાઉં છું ગોમતી ગાય મુને વાર વધુ નહીં થાય માતાજી ગૌશાલામાં જ્યાં પેઠા સુરભીને દોવા સારું બેઠા જમવાનું પ્રભુએ મૂકી દીધું પવાલું કર પ્રભુએ લીધું ગયા ગૌશાળામાં માતુ પાસ દૂધ પીવાની અંતરની આશ માતા દેખીને બોલ્યા વચના તમે અહીં શું આવ્યા છો તાના હજુ તો દૂધની ઘણી વાર તમે બેસો જઈ એક ઠાર એ વચન સુણી અલબેલો ગયા સુરભી પાસે રંગ છેલો પવાલું લઈને ઉભા થયા અઉમાં વાસણ ધરી રહ્યા કર લાંબો કર્યો જેણી વાર થવા લાગી છે દૂધની ધાર પવાલું ભરાયું તત્કાળ હેઠે બેઠા છે ભક્તિના બાળ દૂધા તણ લાવ્યા પ્રેમવતી મૂક્યું આંચળ તે નીચે સતી ક્ષણ એકમાં ભરાઈ ગયું માતાને મન આશ્ચર્ય થયું તેને મૂકી આવ્યા ઘરમાંએ બીજું પાત્ર લાવ્યા વળી ત્યાંએ
રાખ્યું આંચળ હેઠે તે સાર, તેને ભરાતા ન લાગી વાર. તેને ભવનમાં મૂકી આવ્યા, પાછું મોટું દૂધાતણ લાવ્યા. આવ્યા ઓસરીમાં જ્યારે માતા, ત્યારે બોલી ઉઠ્યા સુખદાતા. દીદી હવે તમે જાશો નહીં, પય નહીં નીકળે કહું સહી. એ તો અમારી ઈચ્છાથી શ્રવ્યું, એવું કામ અમે અનુભવ્યું. તોય માન્યું નહીં મૂર્તિ માત, ગયા સુરભી પાસે સાક્ષાત. જુઓ પય થયું છે બંધ, નથી આંચળમાં તેનો ગંધ. પુત્રનો જોઈ પ્રૌઢ પ્રતાપ, માતા આનંદ પામ્યા છે આપ. કર્યો તે દૂધનો દૂધ પાક, કર્યા જોડે બીજા શાક પાક. કર્યો તૈયાર સુંદર થાળ, વિષ્ણુને જમાડ્યા તત્કાળ. શ્રી ઘનશ્યામજીને જોખાના, તેમને કરાવ્યા છે ભોજન. પછી થયા પોતે મન શાંત, જમ્યા થાળ પામ્યા છે નિરાંત. વર્તે આનંદમાં એમ કાળ, બહુ વાલા લાગે છે દયાળ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे धुंधत्रवाड़ी ने अलौकिक रूपे दर्शन दीधुं, ए नामे 16मो तरंग. सहजानंद स्वामी महाराजनी जय.